પાટણ જિલ્લામાં આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરણ 10ની પરીક્ષા માટે પાટણ અને હારીજેમ 2 ઝોન બનાવવામાં આવ્યા છે કે જેમાં કુલ 22 પરીક્ષા કેન્દ્રો પર 64 બિલ્ડિંગોમાં આવેલ 651 બ્લોકમાં 18,154 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે એક પાટણ ઝોન રાખવામાં આવ્યું છે, જેમાં 17 કેન્દ્રો પર 37 બિલ્ડિંગના 371 બ્લોકમાં 10,289 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાનું સમયપત્રક મુજબ ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચે પૂર્ણ થશે. ધોરણ 12ની પરીક્ષા 17 માર્ચે સમાપ્ત થશે. તમામ કેન્દ્ર સંચાલકોની નિમણૂક કરી દેવામાં આવી છે. 12 ફેબ્રુઆરીએ તેમની બેઠક યોજાશે કે જેમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. ધોરણ 12ના ઝોનલ અધિકારી તરીકે મધુબેન દેસાઈ, ધોરણ 10 પાટણ ઝોન માટે મનીષાબેન પ્રજાપતિ અને હારીજ ઝોન માટે વિપુલભાઈ સથવારાની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષાની સુચારુ વ્યવસ્થા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લામાં લેવામાં આવનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જિલ્લાના જે સંવેદનશીલ કેન્દ્ર છે તેમાં કેન્દ્રો ઉપર જિલ્લાના વર્ગ 2ના જે સંકલન અધિકારીઓ છે તેમની તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવનાર છે કે જેઓ કેન્દ્ર ઉપર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે અને પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિઓ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે વીજ કંપનીના અધિકારીઓને તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત માટે જિલ્લા પોલીસ તંત્ર અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા કેન્દ્રો પર આવી શકે, પરત જઈ શકે તે માટે એસટી વિભાગના અધિકારીઓ સાથે તેમજ પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર વીજ ખામી ના સર્જાય તે માટે ત્રણેય વિભાગના અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. જિલ્લામાં લેવામાં આવનાર બોર્ડની પરીક્ષામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્ર ઉપર જે બ્લોક ફાળવવામાં આવ્યા છે ત્યાં સીસીટીવી કેમેરાની પૂરતી વ્યવસ્થાવાળા રૂમ ફાળવવામાં આવ્યા છે કે જે કેમેરાઓમાં પરીક્ષાનું રેકોર્ડિંગ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.